હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું બોરચોથ સ્પેશિયલ શુદ્ધ અને સાત્વિક એકદમ હેલ્ધી એવા મગ બનાવીશું. સાથે એક અલગ જ રીતના ફૂલેલા બાજરાના રોટલા બનાવીશું. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બોરચોથ સ્પેશિયલ શુદ્ધ અને સાત્વિક મગ બનાવવા માટે અહીં સૌથી પહેલાં 1 વાટકી જેટલા મગ લીધા છે અને 3 થી 4 વાર મેં સારી રીતના ધોઈ લીધા છે. હવે તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને અહીં 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને કુકરને બંધ કરી અને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. આ મગ છે ખૂબ જ ઓછા મસાલા સાથે અને તો પણ એટલા સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. આ મગ આપણે બોરચોથ માટે બનાવી રહ્યા છે. તો અહીં આપણે બોરચોથમાં કોઈ પણ વસ્તુને આપણે ચાકેથી સુધારેલી અથવા તો ખાંડેલી વસ્તુ અને પીસેલી વસ્તુ નથી ખાતા હોતા. એટલા માટે કોઈ પણ ધારવાળું વાસણ અથવા તો ધારવાળી થાળીથી આપણે એને સમારીશું. તો તેના માટે અહીં મેં એક ધારવાળી થાળી લીધી છે. હવે એને લીલા મરચાં 2 નંગ જેટલા મેં લીલા મરચાં છે એને સારી રીતના આવી રીતના ઝીણા સમારી લઈશું. ત્યારબાદ આદુને જે પણ આવી જ રીતના સમારી લઈશું. અહીં આદુ અને મરચાંથી આ મગનો સ્વાદ ખૂબ જ સારો એવો લાગશે અને આદુ છે એ થોડું એવું વધારે નાખીશું, તેનાથી મગમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. આ મગ છે એકદમ સાત્વિક અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ હોય છે. જનરલી આપણે મગ છે એ તીખા મસાલાવાળા બનાવતા હોય છે, પણ આ જો બોરચોથના સ્પેશિયલ આ મગ આપણે બનાવીએ છીએ ખૂબ જ ઓછા મસાલામાં તો પણ એટલા સ્વાદિષ્ટ બને છે. હવે આપણે અહીં મરચું અને આદું સમારાઈ ગયું છે અને સાથે મગ પણ આપણા બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો મગનો દાણો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે વઘારીશું. તો અહીં વઘાર માટે અહીં મેં એક લોયું મૂકી દીધું છે અને વઘાર માટે પણ આપણે ઘીનો ઉપયોગ કરીશું. અને આ મગ એટલે ઘીમાં વઘારવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણે ખાઈએ ત્યારે એમ થાય કે ખાધા જ કરીએ. હવે અહીં મેં 1 ટેબલ સ્પૂનથી થોડુંક એવું વધારે ઘી લીધું છે. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં 1/2 ટીસ્પૂન જેટલું એમાં જીરું એડ કરીશું. અહીં જો તમારે રાઈ એડ કરવી હોય તો પણ કરી શકો છો. હું માત્ર આ મગને જીરાથી જ વઘારી રહી છું. આ મગ છે તમે વેઇટ લોસમાં પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી કહી શકાય. અહીં આપણે વઘાર માટે તેલનો ઉપયોગ નથી કર્યો, આપણે આ મગને ઘીથી વઘારીએ છીએ. તો આ મગને તમે ઓછા મસાલામાં હોવાથી તમે વેઇટ લોસમાં પણ આ મગની રેસીપી ખાઈ શકો છો. હવે અહીં મેં જીરું નાખ્યા બાદ અહીં આપણે ઝીણું સમારેલું મરચું, આદું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અહીં મીઠા લીમડાના પાનનો થોડોક આગળ પડતો ઉપયોગ કરવાનો છે, જેથી મગ છે ખૂબ જ સ્વાદિષ્ટ બને. હવે આપણે જે મગ બાફેલા છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો નંગ જેટલું લીંબુનો રસ એડ કરીશું. માત્ર લીંબુ અને મીઠુંથી જ આ મગ છે ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. બોરચોથના દિવસે આપણે આવી રીતના આ મગ બનાવીએ છીએ ત્યારે આપણે એકવાર ખાઈએ એટલે એમ થાય કે ખાધા જ કરીએ. એટલા ઓછા મસાલા સાથે હોવા છતાં પણ આ મગ છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે અહીં મેં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. આ મગને હું બહુ રસાવાળા નહીં અને બહુ કોરા પણ નહીં, લચકેદાર જેવા હોય એવા હું બનાવી શકું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે રસાવાળા અથવા તો લચકેદાર કે કોરા તમારે જેવા ખાવા હોય એ રીતે તમે બનાવી શકો છો. હવે અહીં 5 મિનિટ માટે આ મગને હું ઉકાળવા દઈશ. જેમ આ મગ ઉકળશે એમ સ્વાદમાં ખૂબ જ સારા એવા બનશે. તો આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી મગ બનીને રેડી થઈ ગયા છે. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા બોરચોથ સ્પેશિયલ એકદમ શુદ્ધ સાત્વિક મગ. હવે આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ઉપર એડ કરીશું. આ મગ આપણે જનરલી બોરચોથના દિવસે જ આવી રીતના બનાવતા હોઈએ છીએ, પણ સિમ્પલ મસાલા અને સાથે બનાવવા છતાં પણ આ મગ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો મારી આ રેસીપી છે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો. હવે આપણે આ બોરચોથ સ્પેશિયલના મગ રેડી થઈ ગયા છે. હવે આજે હું એક અલગ જ રીતના બાજરાના રોટલા બનાવીશું. તો જેને હાથેથી થેપીને નથી આવડતા તેના માટે આ બેસ્ટ રેસીપી છે. તો અહીં મેં 1 નાની વાટકી જેટલો જ બાજરાનો લોટ લીધો છે. હવે એને સારી રીતના ચારી લઈશું. અહીં બાજરાના રોટલા બનાવવા માટે સૌથી પહેલાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો વ્યવસ્થિત રીતના તમારો લોટનો લોટ છે એ બાંધેલો હશે તો તમારા રોટલા છે એકદમ ફૂલીને દડા જેવા બનશે. હવે લોટ છે એ ચરાઈ ગયો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.
ત્યારબાદ બાજરાના લોટમાં થોડું જોઈ એ જ પ્રમાણે પાણી નાખી લેવાનું છે. જો વધારે પડતું પાણી એડ થઈ ગયું તો તમારો રોટલો સારો નહીં બને અને બાજરાનો લોટ છે એ ઢીલો થઈ જશે તો રોટલો પણ સારો નહીં થાય. હવે હાથ વડે આવી રીતના થોડું પાણી એડ કરતું જવાનું છે અને બાજરાનો લોટ રોટલા માટેનો લોટ આપણે બાંધી લઈશું. અહીં આપણે આ બાજરાનો રોટલો છે એ હથેળીની મદદથી સારી રીતના મસળવાનો છે. અહીં આ રોટલાને આવી રીતના હાથ વડે જ થોડું પાણી એડ કરવાનું છે. વધારે પાણી એડ થઈ ગયું તો બાજરાનો લોટ છે એ ચીકાસવાળો હોવાથી લોટ છે એ ઢીલો થઈ જશે અને ઢીલો લોટ થઈ જશે તો બાજરાનો રોટલો છે પણ એ સારો નહીં થાય અને ફૂલશે પણ નહીં. એટલે એકદમ કઠણ જ નહીં અને વધારે સોફ્ટ પણ નહીં. આવી રીતના તમે જોઈ શકો છો વિડીયોમાં આટલો હોવો જોઈએ અને હાથ વડે જ થોડું પાણી એડ કરતું જવાનું છે અને તમે જોઈ શકો છો હથેળીની મદદથી આવી રીતના એને મસળવાનો છે. જો તમારો લોટ છે વ્યવસ્થિત બાંધેલો હશે અને વ્યવસ્થિત રીતના મસળેલો હશે તો તમારો રોટલો છે એકદમ ફૂલીને દડા જેવો તો થશે જ પણ સાઈડની કિનારીઓ પણ નહીં ફાટે. તો રોટલા બનાવવા ખૂબ જ સરળ છે પણ જો મેઇન ખૂબી છે એ બાજરાનો લોટ અને મસળવાનું એ જ મેઇન છે. હવે સારી રીતના આપણે લોટને વ્યવસ્થિત રીતના હથેળીની મદદથી મસળી લીધો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે અહીં તમારે જેવડો રોટલો જોઈએ એવો મોટો લુવો તમે લઈ શકો છો. હું અહીં આ બાજરાનો રોટલો બહુ મોટો પણ નહીં અને સાવ નાનો પણ નહીં, મીડિયમ હોય તેવો બનાવી રહી છું અને થોડું એવું મેં હાથમાં પાણી લીધું છે અને 2 હાથ વડે આવી રીતના આપણે રાઉન્ડ કરી લઈશું. રાઉન્ડ થઈ ગયા બાદ અહીં પાટલામાં થોડોક એવો બાજરાના લોટને ડસ્ટ કરી લીધો છે મેં અહીં. હવે આવી રીતના વચ્ચે મોટો લુવો રાખી અને આંગળીઓથી સાઈડની કિનારીઓને સૌથી પહેલાં થેપી લઈશું. એટલે સાઈડની કિનારીઓને થોડુંક એવો આપણે પતલો બનાવી લઈશું. આંગળીની કિનારીએથી થેપવાથી જે સાઈડની કિનારીઓ છે એ રોટલો રાઉન્ડમાં મોટો થતો જશે અને કિનારીઓ પણ પતલી થતી જશે. સાઈડની કિનારીઓ થેપાઈ ગયા બાદ હવે આપણે વચ્ચેની સાઈડથી થેપીશું જેથી વચ્ચેનો ભાગ જે જાડો હોય એ પણ સારી રીતના પતલો થઈ જશે અને રોટલો છે એ બધી સાઈડથી એક સરખો ઇક્વલ થઈ જશે. એટલે જાડો પણ નહીં રહે અને પતલો પણ નહીં રહે. જેને હાથેથી આવી રીતના રોટલા બનાવતા નથી આવડતા એ લોકો આવી રીતના પણ પાટલામાં થેપીને પણ બનાવી શકે છે. હવે આપણે રોટલો છે એ તાવડીમાં શેકી લઈશું. અહીં તાવડી મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધી હતી અને ઉપરથી થોડુંક એવું પાણી એડ કરીશું. જે બાજરાના રોટલા આપણે થેપ્યા હતા એને નીચેનો ભાગ છે એને ઉપરની સાઈડ રાખીશું અને રોટલા શેકવા માટે તાવડીને ફૂલ વ્યવસ્થિત રીતે ગરમ હોવી જરૂરી છે. હવે 2 મિનિટ બાદ આપણે રોટલાને પલટાવી લઈશું અને થોડોક એવો આપણે રોટલો છે એ કૂક થઈ ગયો છે. હવે ફરીથી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો રોટલાને તવીથાની મદદથી આવી રીતના આપણે ચેક કરી લઈશું. હજી થોડીક એવી વાર છે, આપણે 2 થી 3 મિનિટ માટે ફરી એવો થવા દઈશું. ફરીથી તમે જોઈ શકો છો આપણો એક સાઈડ છે સારી રીતના થઈ ગયો છે. હવે હાથ વડે ઉપરથી થોડુંક હળવાથે પાણી એડ કરીશું અને આંગળીઓની મદદથી એકદમ હળવાથે પ્રેસ કરીશું. ખૂબ જ હળવાથી પ્રેસ કરીશું. જો વધારે વજન દેવાઈ જશે તો રોટલો ફૂલશે નહીં. તો તમે જોઈ શકો છો રોટલો તમે વિડીયોમાં કે રોટલો એકદમ ફૂલતો દેખાય છે. જો આવી રીતના તમે રોટલા બનાવશો તો તમારા બધા જ રોટલા ફૂલીને દડા જેવા થશે અને ઘરમાં તમે એકવાર બનાવશો તો વારંવાર તમારા જ હાથના રોટલા બનાવવાની ડિમાન્ડ કરશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે રોટલો જે છે આપણો એકદમ ફૂલીને દડા જેવો બનીને રેડી થઈ ગયો છે. જો જેને હાથ વડે રોટલા બનાવતા નથી આવડતા તે લોકો આવી રીતના પણ રોટલા બનાવી શકે છે. ટેસ્ટમાં કાંઈ ફેર નહીં પડે. એટલા જ જેવી રીતના હાથ વડે આપણે રોટલા બનાવીએ છીએ એવા જ રોટલા તમે પાટલામાં પણ બનાવી શકો છો. તો આપણો રોટલો છે એ સારી રીતના તાવડીમાં શેકાઈ ગયો છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એક અલગ જ રીતના ફૂલેલો બાજરાનો રોટલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આ બાજરામાં શુદ્ધ દેશી ઘી આપણે એમાં એડ કરીશું. હવે આપણે 1 ચમચીથી પણ વધારે મેં ઘી લીધું છે અને બધું સારી રીતના ઘીને ચમચીની મદદથી લગાવી દઈશું અને આવી રીતના ચમચીથી સાઈડથી આવી રીતના ખાડા કરીશું જેથી અંદર સુધી ઘી જશે એટલે રોટલો છે એકદમ સોફ્ટ કૂણો માખણ જેવો બનીને રેડી થઈ જશે. તો તૈયાર છે શુદ્ધ સાત્વિક મગ અને એક અલગ જ રીતના બાજરાના રોટલા. તો આ રેસીપીને તમે બોરચોથના દિવસે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. હવે બોરચોથ માટેની સ્પેશિયલ થાળી રેડી કરીશું. તો તેમાં શુદ્ધ સાત્વિક આપણે બનાવેલા મગ, દહીં અને ઘીમાં ફ્રાય કરેલા મરચાં અને બાજરાનો રોટલો. અને બાજરાનો રોટલો હોય એટલે સાથે ગોળ ઘી તો હોય જ. તો આપણે અહીં ગોળ ઘી સાથે સર્વ કરીશું.
તો તૈયાર છે આપણે બોરચોથ સ્પેશિયલ શુદ્ધ સાત્વિક થાળી બનીને રેડી છે. તો કેવી લાગી મારી આ બોરચોથ સ્પેશિયલની થાળી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મારી રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.